હવે જોઈએ આગળની થિયરી. પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે? હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. એટલે પૃથ્વી પર જેટલી પણ વનસ્પતિ કે પ્રાણીઓની જાતિ નોંધાઈ છે કે સૂક્ષ્મજીવોની, એ બધી જાતિઓની નોંધણી કરવામાં આવેલી છે અને એને પ્રકાશિત પણ કરવામાં આવેલી છે. તો આપણે જાણીએ છીએ કે આજ સુધી આ બધામાંથી કેટલી બધી જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે, આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી. તો IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, IUCNનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, જે 2004માં દર્શાવવામાં આવેલું છે. તો આ રીતે IUCN જે 2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની કુલ સંખ્યા કેટલી છે? તો 1.5 મિલિયન કરતાં સહેજે વધારે છે. પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલીક જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. તો આ MCQs માટે ખાસ યાદ રાખવાનું છે. IUCN ક્યારે દર્શાવવામાં આવેલું? તો 2004માં. તો IUCN પ્રમાણે વનસ્પતિ અને પ્રાણીઓની કુલ કેટલી જાતિ? તો 1.5 મિલિયન. તો આટલું તો સ્પષ્ટ થાય છે, પણ એના પછી જે નવી શોધાયેલી કેટલીક જાતિઓ છે એનું વર્ણન કરવાનું બાકી છે. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપક છે તથા તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જ છે. એટલે કે 2004 પછી કેટલીક જાતિઓ બાકી છે એનું વર્ણન કરવાનું બાકી છે અને એનો અંદાજ પણ લગાવવો મુશ્કેલ પડી જાય છે, કારણ કે એમાંની કેટલીક જાતિ જે છે એ પ્રશિક્ષિત રીતે ધારણા છે, એટલે કે ધારણા જ કરવામાં આવેલી છે. ઘણા વર્ગીકરણીય સમૂહો એટલે કે જૂથો માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ દેશો કરતાં સમશીતોષ્ણ એટલે કે ટેમ્પરેચર દેશોમાં વધુ પરિપૂર્ણ છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે. જાતિઓની શોધ ઉષ્ણકટિબંધના દેશો કરતાં સમશીતોષ્ણ દેશમાં વધુ પરિપૂર્ણ જોવા મળે છે. એ ધ્યાનમાં લેવાયું છે કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ હજુ પણ બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશોમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી તેમની આંકડાકીય તુલના કરી અને આ પ્રમાણે ગુણોત્તરમાં તે વિસ્તારોના પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથોને આવરી એટલે કે ઉમેરી લઈ પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ લગાવ્યો છે. કેટલાક અંતિમ અંદાજનો વિસ્તાર 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે. પરંતુ રોબર્ટ મે, આ વૈજ્ઞાનિકનું નામ છે, રોબર્ટ મે દ્વારા કરવામાં આવેલું વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. આ પણ MCQs માટે ઇમ્પોર્ટન્ટ છે. કયા વૈજ્ઞાનિક? તો રોબર્ટ મે દ્વારા કરવામાં આવેલું વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિની લગભગ કેટલી વિવિધતા જોવા મળે? 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી. તો હવે આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનોને આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધારે પ્રાણીઓ છે, જ્યારે બધી વનસ્પતિઓ એટલે કે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારીઓ તથા આવૃત બીજધારીઓનો સમાવેશ થાય એટલે કે ભેગી કરીએ તો પણ કુલ ટકાવારીના 22% કરતાં પણ વધારે નથી. પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધારે છે. એનો અર્થ એ છે કે આ ગ્રહ પર દરેક 10 પ્રાણીઓએ 7 કીટકો છે. ફરીથી કીટકોના વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજાવીએ? તો વિશ્વના ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. તો હવે આપણે આકૃતિ દ્વારા જોઈ શકીએ છીએ કે
વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિઓનો સમૂહ દર્શાવવામાં આવેલ છે. તો આ આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે કયો સમૂહ છે, તો ફૂગનો સમૂહ દર્શાવેલ છે. ત્યાર પછી આવૃત બીજધારીનો સમૂહ દર્શાવેલો છે. ત્યાર પછી આ જે લાલ રંગનો જે છે લીલનો સમૂહ દર્શાવેલ છે. ત્યાર પછી આ ઓરેન્જ કલર જે છે લાઇકેન્સનો સમૂહ દર્શાવેલ છે. ત્યાર પછી આ જે પ્રદેશ છે એ મોસ એટલે કે દ્વિઅંગીનો સમૂહ દર્શાવેલ છે. અને અહીં ત્રિઅંગી વનસ્પતિ એટલે કે સહવનસ્પતિઓનો સમૂહ દર્શાવેલ છે. તો આ રીતે પૃથ્વી પર જે જૈવ વિવિધતા છે, સજીવોનો જૈવ વિવિધતા, વનસ્પતિઓની જૈવ વિવિધતા જે છે એ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવેલું છે. આ પણ MCQs માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આપણે આકૃતિ 15.1માં કેટલાક મુખ્ય વર્ગકની જાતિ સંખ્યા દર્શાવતું જૈવ વિવિધતાનું ચિત્રણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં આપણે વનસ્પતિની આકૃતિ જોઈ ગયા છે. હવે જોઈએ અપૃષ્ઠવંશીઓ. અપૃષ્ઠવંશીમાં આપણે જોઈએ તો સૌથી વધારે સમૂહ કોનો છે, કીટક એટલે કે સંધિપાત સમુદાય સૌથી વધારે દર્શાવવામાં આવેલ છે. ત્યાર પછી અન્ય પ્રાણી સમૂહ, ત્યાર પછી મૃદુકાય સમૂહ અને સ્તરકવચી સમૂહ દર્શાવેલ છે. આવી જ રીતે પૃષ્ઠવંશીઓમાં જોઈએ તો સૌથી વધારે કયો સમૂહ, તો માછલીઓનો સમૂહ દર્શાવેલ છે. ત્યાર પછી સસ્તનોનો સમૂહ, પક્ષીઓનો સમૂહ, સરીસૃપનો સમૂહ અને ઉભયજીવીનો સમૂહ. તો આવી રીતે અપૃષ્ઠવંશીમાં સૌથી વધારે કયો સમૂહ, તો કીટકોનો. પૃષ્ઠવંશીઓમાં સૌથી વધારે માછલીઓનો અને વનસ્પતિમાં સૌથી વધારે ફૂગ અને આવૃત બીજધારીનો સમૂહ દર્શાવવામાં આવેલ છે. તો એ વાત નોંધવી જોઈએ કે આ અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ માટેની કોઈ સંખ્યા આપતો નથી. આ જે અંદાજ દર્શાવવામાં આવેલો છે આદિકોષ કેન્દ્રી માટે કોઈ પણ પ્રકારની સંખ્યા આપતો નથી. જીવશાસ્ત્રીઓએ એ ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે છે. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન પણ યોગ્ય નથી. એટલે કે કેટલાક સૂક્ષ્મજીવો એવા હોય છે આદિકોષ કેન્દ્રી સજીવો કે એનું સંવર્ધન કરવું યોગ્ય હોતું નથી. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક એટલે કે બાયોકેમિકલ અથવા આણ્વીય એટલે કે મોલેક્યુલર માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોંચી શકે. કે જેવી રીતે આપણે વનસ્પતિઓ, અપૃષ્ઠવંશીઓ અને પૃષ્ઠવંશીઓનો ચોક્કસ આંકડો દર્શાવી લઈએ છીએ, ચોક્કસ એની ટકાવારી દર્શાવીએ છીએ, એવી ટકાવારી આપણે સૂક્ષ્મજીવો એટલે કે પ્રોકેરિયોટિક સજીવો માટે દર્શાવી શકતા નથી. અને જો એની ગણતરી કરવામાં આવે જૈવ રાસાયણિક અને આણ્વીય સ્તરે તો એની સંખ્યા, એની વિવિધતા લાખોમાં પણ પહોંચી શકે છે. તેમ છતાં ભારતે વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે. આ પણ MCQs માટે ખાસ યાદ રાખવાનું છે કે વિશ્વના કુલ જમીન વિસ્તારમાં ભારતનો જમીન વિસ્તાર કેટલો છે, 2.4%. પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. આ પણ ખાસ યાદ રાખવાનું છે. અને આ જ કારણ છે કે ભારત પણ વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકી એક છે. એટલે કે વિશ્વની જે 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા જે દેશો છે એમાં પણ ભારતનો નંબર આવે છે. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ, MCQs માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભારતમાં વનસ્પતિ જાતિઓની સંખ્યા કેટલી, તો 45,000 જેટલી છે. અને એના કરતાં 2 ગણાથી પણ વધારે પ્રાણીઓની જાતિઓની નોંધણી કરી શકાય છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવન જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના પણ બાકી છે. જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ ત્યારે હજુ સુધી માત્ર કુલ જાતિના 22% જાતિઓ શોધ થઈ છે. એટલે કે એટલી બધી જાતિ છે કે ઘણી બધી જાતિઓની હજુ શોધ પણ બાકી છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિની જાતિઓ તથા 3 લાખથી વધારે પ્રાણી જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. એટલે કે ટોટલ ટકાવારીનો અંદાજ લગાવીએ
તો હજુ પણ 1 લાખ જેટલી વનસ્પતિ જાતિ અને 3 લાખ જેટલી પ્રાણી જાતિઓની શોધ બાકી છે અને આની વર્ણન પણ બાકી છે. તો શું આપણે ક્યારે આપણા દેશની જૈવ વિવિધતાની સંપદાની સંપૂર્ણ શોધ કરવા સક્ષમ બની શકીએ? તો એ વિચાર કરો કે આ કાર્યને પૂર્ણ કરવા માટે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિ એટલે કે વર્ગીકરણવિદો તથા કેટલા સમયની આવશ્યકતા પડે. અને આ પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટાભાગની આ જાતિઓ આપણે તેમની શોધ કરતાં પહેલાં જ વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલે કે હજુ એટલી બધી જાતિનું સંશોધન બાકી છે અને એનું વર્ણન બાકી છે કે એના માટે કેટલા બધા વર્ગીકરણવિદો એટલે કે સાયન્ટિસ્ટની હજુ આવશ્યકતા છે, ટેક્ઝોનોમિસ્ટની હજુ આવશ્યકતા છે. પરંતુ આટલી બધી જાતિઓ અસ્તિત્વમાં આવી છે કે એવી પરિસ્થિતિ ઊભી થઈ, નિરાશાજનક પરિસ્થિતિ ઊભી થઈ કે કેટલીક વનસ્પતિનું તો સંશોધન કરીએ કે વર્ણન કરીએ કે એને ઉલ્લેખીએ એ પહેલાં જ એ જાતિ વિલુપ્ત થવા માંડી છે, એટલે કે એ નાશ થવા પામી છે. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતા પહેલાં તેમને અગ્નિદાહ થઈ રહ્યો છે. એટલે કે પ્રકૃતિનું પુસ્તક એટલે કે જે જૈવ વિવિધતા છે પ્રાણી અને વનસ્પતિની, આ બધા જ પુસ્તકોના શીર્ષકો એટલે કે જૈવ વિવિધતામાં રહેલા સજીવોનું આપણે વર્ણન કરીએ એ પહેલાં જ એનો અગ્નિદાહ થઈ રહ્યો છે. એટલે કે મનુષ્ય દ્વારા એનો નાશ થઈ રહ્યો છે. તો આ રીતે આપણે પૃથ્વી પર, વિશ્વમાં કે ભારતમાં વનસ્પતિ સમૂહો વિશે જોઈ શકીએ છીએ.